ઉત્પત્તિ 13મો અધ્યાય 6ઠ્ઠી કલમને વાંચું છું. એટલા માટે એ દેશમાં તે બંનેને માટે પર્યાપ્ત અનુકૂળતા નહોતી કે સાથે રહે, કેમ કે તેમની પાસે ઘણું ધન હતું. એટલા માટે તેઓ એકઠા ના રહી શક્યા. ધન વધવાથી શું થયું? તેઓ એકઠા ના રહી શક્યા. વલા, હું પૂછું છું, ધન માણસોને એકઠા કરે છે કે અલગ કરે છે? બતાવો. ધન લોકોની મધ્યે પ્યાર અનુરાગને વધારે છે કે પછી લોકોને એકબીજાથી દૂર કરે છે? ધન લોકોની મધ્યે પ્રેમને, એકતાને, સમજને દૂર કરે છે. એવું જો સ્વીકારો છો તો તમે હાથ બતાવી શકો છો. તો પછી ધનને માટે આટલો પરિશ્રમ કેમ કરે છે? હાથને આ રીતે ધીરેથી તમારા હાથ બતાવે છે કે લોકોની મધ્યે ધન એ તો તિરાડ ઉત્પન્ન કરે છે. પ્રેમ એકતાને દૂર કરે છે, લોકોને અલગ કરે છે. લોકોની વચ્ચે પ્રેમ મેલ મિલાપ નથી રહેતો, પરંતુ મનુષ્ય તેને માટે સવારથી સાંજ સુધી મહેનત કરે છે. વાલાઓ, લોતના પિતા જ્યારે મરણ પામ્યા, ઇબ્રાહીમને લોતે પિતા તરીકે તેમને ગણ્યા અને તેમની પાછળ તે ચાલ્યા. આ રીતે ઇબ્રાહીમ તેના મોટા પિતાજી હોવાથી લોત તેમની પાછળ ચાલતા તેમની સંપત્તિ વધી ગઈ, એટલી વધી ગઈ કે તેઓ હવે સાથે ના ચાલી શક્યા. પછી શું થયું? ઇબ્રાહીમ અને લોતના જે ગુવાડિયા હતા તેમની મધ્યે ઘાસચારા માટે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ લોકો એ દેશની અંદર રહેતા હતા. ગેટા પાળકો મધ્યે ઝઘડા થવા લાગ્યા. અહીંયા આપણે શું જોયું? કનાની લોકો, પરિઝી લોકો એ સમયે આમની ચારે તરફ રહેતા હતા. વાલાઓ, અહીં આપણે જોઈએ છે ઇબ્રાહીમ અને ઇબ્રાહીમનો પરિવાર, લોત અને તેમનો પરિવાર અન્ય જાતિ મધ્યે રહેતા હતા. ઇબ્રાહીમ મોટા છે એટલા માટે ઇબ્રાહીમના ઘેટા પાળકો અને લોતના ઘેટા પાળકો વચ્ચે જ્યારે ઝઘડો થયો, ઇબ્રાહીમ એ સમયે અદ્ભુત આત્મિકતાને પ્રગટ કરે છે. ઇબ્રાહીમને લોતને બોલાવ્યો અને લોતને એ પ્રમાણે કહે છે. શું કહે છે? 8મી કલમ. ત્યારે ઇબ્રાહીમ લોતને કહેવા લાગ્યા, મારી અને તારી વચ્ચે, તારી અને મારી વચ્ચે, એમ જ મારા અને તારા ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો ના થવો જોઈએ, કેમ કે આપણે તો ભાઈઓ સમાન છે. સુંદર વાત, આપણે ભાઈઓ છે. આપણી વચ્ચે ઝઘડો કેમ? આપણે એક જ પરિવારના છે. શા માટે આપણી મધ્યે ઝઘડા ના થવા જોઈએ? આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો, આજે તમારા ભાઈબંધુ વચ્ચે ઝઘડા થાય છે? ભાઈબંધુ વચ્ચે શું ઝઘડા થાય છે? લડાઈઓ છે? તમે એકબીજા સાથે વાતચીત ના કરી શકો એ પ્રકારે ઝઘડા શું ઉત્પન્ન થાય છે? તો ઇબ્રાહીમ કહે છે, આપણે તો ભાઈઓ છે. આપણી વચ્ચે મનમુટાવ ના થવા જોઈએ. કૃપા કરી સાંભળો. આપણી વચ્ચે કજિયા કંકાસ ના થાય. આપણે તો ભાઈઓ છે. આપણી મધ્યે ઝઘડા ના થવા જોઈએ. આ બંને વાતોની વચ્ચે બીજી એક વાત પણ છે. એક કનાની લોકો, પરિઝી લોકો, આ વિદેશી લોકો આપણી મધ્યે છે. તેનો અર્થ જાણો છો? આપણે તો ભાઈઓ છે. આપણી વચ્ચે ઝઘડા ના થવા જોઈએ, કેમ કે આપણી ચારે તરફ અન્ય જાતિ લોકો વસે છે. વાલાઓ, આત્મિક ઓળખાતા આપણે, જીવતા પરમેશ્વરની ઉપાસના કરનારા લોકો, એ રીતે ઓળખાતા આપણે લોકો, આ અન્ય જાતિ લોકોની મધ્યે જો આપણે ઝઘડતા હોય, અન્ય જાતિ લોકોની મધ્યે જો આપણે લડાઈ ઝઘડા કરીએ તો એ પરમેશ્વરનું અપમાન છે. તેનાથી આપણે પરમેશ્વરના નામનું અપમાન કરીશું. વાલાઓ, તમે સમજો છો ઇબ્રાહીમ કેટલી દૂર સુધી વિચારે છે? આપણી મધ્યના ઝઘડાને લીધે આપણા પરમેશ્વરના નામને નિંદા ના થાય. પતિ પત્ની વચ્ચેના ઝઘડા પરમેશ્વરને માટે અપમાન લાવે છે. ભાઈ બહેનો વચ્ચેના ઝઘડા પરમેશ્વરને માટે અપમાનકારક છે.
સેવકોની વચ્ચેના ઝઘડા પરમેશ્વરના નામને અપમાન કરે છે. મંડળીઓની વચ્ચે જે મતભેદ છે પરમેશ્વર માટે અપમાનકારક છે. ભાઈ બહેનો વચ્ચેના ઝઘડા, મનમુટાવ પિતાના મનને ચોટ પહોંચાડે છે, ખેદિત કરે છે. જો એ સત્ય છે તો આપણે સર્વ પરમેશ્વરના સંતાન છે. આપણે જો પરમેશ્વરના સંતાન છે, જો આપણે લડાઈઓ કરીશું, ઝઘડા કરીશું તો પરમેશ્વરને ચોક્કસ તેનાથી ખેદ થાય છે. લોતને બોલાવીને ઇબ્રાહિમ કહે છે, આપણી મધ્યે ઝઘડા શા માટે? આપણી મધ્યે લડાઈઓ શા માટે? એ તો ઠીક નથી. શું આપણે એક કામ કરીએ? આપણે બંને સાથે રહેવું તે સંભવ નથી લાગતું? તો આપણે અલગ થઈએ. જો તું ડાબી બાજુ જશે તો હું જમણી બાજુ જઈશ. જો તું જમણી બાજુ જશે તો હું ડાબી બાજુ જઈશ. પણ આપણે શાંતિપૂર્વક અલગ થઈએ. જો ક્યારેય મળવું હોય તો મળીશું, વાતચીત કરવી હોય તો કરીશું. મનમુટાવ વગર આપણે જીવીશું. ત્યારે રૂથે શો નિર્ણય લેવાનો છે જણાવો? ત્યાં સુધી તો લોત ઇબ્રાહિમની પાછળ આવ્યા હતા. લોતનું જીવન આશીષિત થયું છે કહીએ તો ઇબ્રાહિમ દ્વારા જ થયું હતું. ઇબ્રાહિમને આધાર બનાવીને, ઇબ્રાહિમના તે શરણમાં આવીને લોત એ સ્તર સુધી પહોંચ્યા. હવે સારી રીતે આશીષ પામ્યા પછી ઇબ્રાહિમ કહે છે, બેટા, જો તું ડાબી બાજુ જઈશ તો હું જમણી બાજુ જઈશ. આ રીતે જો મોટા પિતાજીએ કહ્યું છે તો લોતે શું જવાબ આપવાનો હતો? પિતાજી, અમે તમને છોડીને ક્યાં જઈએ? જો અમારા ઘેટા પાળકો તમારા ઘેટા પાળકો સાથે ઝઘડે છે તો હું સમજાઈશ. તમારા ઘેટા પાળકો સાથે શાંતિ સમાધાનમાં રહે. અમારી વચ્ચે, અમારા ઘેટા પાળકોની વચ્ચે સમજ હોવી જોઈએ. મેલ મિલાપ કરાવીશ, સમાધાન કરાવી દઈશ, પણ તમારી સાથે જ રહીશ એમ કહ્યું હોત તો કેટલું સારું. ખબર નહીં લોતને ક્યારનો વિચાર આવતો હશે, અલગ થવું તો સારું, અલગ થવું તો કેટલું સારું થશે. ગમે તે કરીએ, કોઈ પણ નિર્ણય લઈએ, મારા મોટા પિતાજી જુએ છે, કદાચ મારે અલગ થવું તો મારે શાંતિ રહેશે. હવે મોટા પિતાજીએ કહ્યું છે અલગથી રહો, કહ્યું છે ને. ઘણા વખતથી હું વિચારતો જ હતો અને તમારા મુખથી એ જ વાત નીકળી છે. લોતે શું કર્યું આવો જોઈએ. 13મો અધ્યાય 9મી કલમ. શું આખો દેશ તારી આગળ નથી? માટે મારાથી અલગ થઈ જા. જો તું ડાબી બાજુ જશે તો હું જમણી બાજુ જઈશ, અને જો તું જમણી બાજુ જઈશ તો હું ડાબી બાજુ જઈશ. ત્યારે લોતે આંખ ઉઠાઈને યર્દન નદીની પાસેની સર્વ ખીણને એ પ્રદેશ જોયો. એ તો ખૂબ જ સિંચેલો છે. જ્યાં સુધી યહોવાએ સદોમ અને ગમોરાનો નાશ નહોતો કર્યો ત્યાં સુધી તે સુવારના માર્ગની ખીણ યહોવાની એદનવાડી સમાન અને મિસ્ર દેશની જેમ તે હરિયાળી હતી. એટલા માટે લોતે પોતાને માટે યર્દનની સમગ્ર ખીણ પ્રદેશ પસંદ કરી પૂર્વ તરફ ચાલ્યો ગયો, અને તેઓ એકબીજાથી અલગ થઈ ગયા. ઇબ્રાહિમ કનાન દેશ તરફ રહ્યા અને લોત તે ખીણ પ્રદેશમાં રહેવા લાગ્યા અને પોતાનો તંબુ સદોમ તરફ લગાવ્યો. આ સદોમના લોકો યહોવાની દ્રષ્ટિમાં તેઓ ખૂબ જ દુષ્ટ અને પાપી હતા. વલો અલગ થઈ જવા માટે લોતે નિર્ણય લીધો હતો. અમારે અલગ થવું છે એ પ્રમાણે નિર્ણય લઈને તે એક પગલાં આગળ ભરતા ક્યાં ગયા જાણું છું? જ્યારે એ પ્રમાણે નિર્ણય લઈને પોતાના પરિવારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માંગતા હતા, ત્યારે તે વિચારવા લાગ્યો. ઇબ્રાહિમ મોટા પિતાજી છે એટલા માટે કહેવું હતું, આપ તો અનુભવી છો, આત્મિક છો, પરમેશ્વરના મિત્ર છો. તમારી દોરવણી પ્રમાણે ચાલવાથી જ હું અને મારું પરિવાર આટલા આશીષિત થયા છે. પરંતુ અત્યારે મારા જીવનમાં તમારાથી અલગ થઈને રહેવાની સ્થિતિ આવી છે. તમે જ પ્રાર્થના કરીને મને જણાવો કે હવે મારે શું કરવાનું છે. તમે જ મને સલાહ આપો એમ કહ્યું હોત તો સારું, પણ ના કહ્યું. અથવા પોતે જ પ્રાર્થના કરીને પ્રભુ, એકઠા ના રહી શકાય તેવી સ્થિતિ આવી ગઈ છે, અલગ થઈ જવાય એવી સ્થિતિ આવી ગઈ છે, બતાવો હું શું કરું.
અલગ થઈને રહેવું હોય તો કેવી રીતે રહું? મને તમારી સહાયતા જોઈએ. મારી પત્ની અને 2 બાળકો છે. હવે હું તેમને લઈને ક્યાં આગળ જઉં? ક્યાં મારું પરિવાર સુરક્ષિત રહેશે? ક્યાં મારા બાળકો સુરક્ષિત રહેશે? જ્યાં જુઓ ત્યાં પાપ વધતું જાય છે એવા સંસારમાં હું અને મારું પરિવાર સુરક્ષિત રહી શકીએ માટે તમે જ અમને દોરવણી આપો. આ રીતે લોતે પ્રાર્થના કરી હોત તો કેટલું સારું. વાલા ભાઈઓ તથા બહેનો, ઘણા બધા સમયમાં આપણને ટ્રાન્સફર થાય છે. નોકરીને માટે, અભ્યાસને માટે અથવા વ્યાપારને માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવાનું થાય છે. આપણે મકાન બદલીએ છીએ. આ પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં, આ શહેરમાંથી બીજા શહેરમાં, આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે જવું પડે છે. એવા સમયમાં તમે ક્યાં જાઓ છો? તમે ક્યાં રહેવાના છો? તેના વિશે નિર્ણય લેતા પહેલા ચોક્કસપણે તમારે પ્રાર્થના કરવાની છે. ઇબ્રાહીમે પરમેશ્વરને પૂછ્યું, પ્રભુ હું શું કરું? તમારી ઈચ્છા શું છે? ઇબ્રાહીમને પરમેશ્વર બતાવી રહ્યા છે. 14મી કલમ. જ્યારે લોત ઇબ્રાહીમથી અલગ થઈ ગયા ત્યારે પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું, આંખ ઉઠાવીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જેટલી ભૂમિ છે તે ચારે તરફ તું જો, કેમ કે જેટલી ભૂમિ તને દેખાય છે, કેમ કે તે સર્વને હું તને અને તારા વંશને યુગોના યુગ સુધી આપીશ. ઇબ્રાહીમની દોરવણી કોણ આપે છે બતાવો? પરમેશ્વર આપે છે. લૂતની દોરવણી કોણ આપે છે બતાવો? તેની આંખો, તેના વિચારો. આંખ ઊંચી કરીને તેણે જોયું. તેને યર્દનનો પ્રદેશ દેખાયો, સદોમ અને ગમોરા નામનો પ્રદેશ, પરમેશ્વરની વાડી જેવો, દૂધ અને મધની ધારા વહેતો હોય એવી વાડી જેવો, અને એ જ પ્રમાણે મિસર દેશની જેમ ઉપજાવ સદોમ અને ગમોરાનો દેશ દેખાતા. આહા, આ તો કેટલા અદ્ભુત નગરો છે. લોતે વિચાર્યું કે જો અમે ત્યાં જઈને રહીએ તો એનાથી સારી વાત શું? વિચિત્ર વાત શું છે જાણો છો? તે નગરોમાં પાપ ભયંકર હતું. ત્યાંના લોકો યહોવાની દૃષ્ટિમાં ખૂબ જ પાપી હતા. કેટલાક સમય પછી પરમેશ્વર સદોમ અને ગમોરા નામના પ્રદેશોને નાશ કરવાના છે. આગ અને ગંધકથી બાળી નાખવાના છે. લોતે નિર્ણય લીધો ને કયા નગર તરફ પ્રયાણ કર્યું જાણું છું? જેને પરમેશ્વર થોડા સમયમાં નાશ કરવાના હતા. કેટલી દુઃખની વાત છે. કારણ જાણું છું? તેના જીવનમાં આત્મિકતા ન હોવાને લીધે, આત્મિકતામાં ઊંડાણ ના હોવાને લીધે, પરમેશ્વરની સંગતિમાં ઊંડાણ ના હોવાને લીધે, પ્રાર્થનાના જીવનમાં ઊંડાણ ના હોવાને લીધે, નિર્ણય લેતા સમયે પરમેશ્વરના વિષયમાં પૂછપરછ ન કરતા, તેમાં કોઈ ઊંડાણ ના હોવાને લીધે લોતના આત્મિક જીવનમાં કોઈ ઊંડાણ નહોતું. ઉતાવળથી નિર્ણય લેવામાં લોત ખૂબ હોશિયાર હતો. ચલો સદમ ગમોરા જઈએ કહેવાથી કમસે કમ લોતની પત્ની, સાંભળો, આટલી ઉતાવળ શા માટે? ઘરમાં જુવાન દીકરીઓ છે. આપણે માટે આપણા મોટા પિતાજીનો પરિવાર તો સહારો છે. તેમની પાસે હજારોની સંખ્યામાં દાસ-દાસીઓ છે. કેટલું બધું મોટું સૈન્ય છે. આ ઘેટા બાળકોના નાના એવા ઝઘડાને લીધે શા માટે અલગ થઈ જવાનું? એકવાર વિચારો, આપણે ક્યાં જઈશું? કૃપા કરી ઉતાવળમાં નિર્ણય ના લેશો. આપણું એક પરિવાર છે, જુવાન બાળકો છે. જો આપણે કોઈ જગ્યાએ જઈએ અને એ નિર્ણય ખોટો પડશે તો આપણું આખું પરિવાર જોખમમાં આવી જશે, તેનો નાશ થઈ જશે. એકવાર તમારા મોટા પિતાજી પાસે જઈને પ્રાર્થના કરાવો, અથવા તો આપણે પોતાને ઘેટા બાળકોને ઠીક કરીને સાથે રહી શકીએ એવો માર્ગ શોધી કાઢો. જીવન સાથી હોવાને નાતે કમસે કમ એવી સલાહ આપવાની હતી. પોતાના તરફથી એક જવાબદારી ભરી સલાહ આપવાની જગ્યાએ કોઈ પણ જગ્યાએ લોતની પત્નીએ સલાહ આપી હોય એવું નથી દેખાતું. કેટલીક બહેનોને ચક્કર લગાવવું ખૂબ સારું લાગે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, આ રીતે જમ્પ લગાવવાનું સારું લાગે છે. કેટલાક ભાઈઓને અને કેટલાક બહેનોને ખરેખર તેમના પગ સ્થિર નથી રહેતા. બસ ફરવું છે, ફરવું છે, ફરવું છે, ફરવું છે. કદાચ બની શકે છે આ ફરવાનો એવો સ્વભાવ
લોતની પત્નીનો પણ હોઈ શકે. આપણે પેલી જગ્યાએ જઈએ, ચલો જઈએ. બોલાવ, કેટલીક સ્ત્રીઓના પગ ઘરમાં બિલકુલ સ્થિર નથી રહેતા, ઘરમાં તેઓ ટકતા નથી. બની શકે છે લોતની પત્ની એવી હોઈ શકે. જેવું તેના પતિએ કહ્યું કે ચલો, ત્યારે લોતની પત્ની કહે છે, કોઈ વિચાર કર્યા વગર, કોઈ નિર્ણય લીધા વગર સદોમ ગમોરા તરફ ચાલો આપણે ચાલી નીકળે. સદોમ અને ગમોરા એ પ્રદેશની બહાર એક તંબુ નાખીને રહેવા લાગ્યા. એટલામાં પરમેશ્વરે આવીને ઇબ્રાહીમને કહ્યું, હું સદોમ અને ગમોરા નગરોનો નાશ કરવા જાઉં છું. આગ અને ગંધકથી બાળી નાખવાનો છું. એ વાતને સાંભળતા જ ઇબ્રાહીમ ધ્રુજી ગયા. પિતાજી, શું સદોમ અને ગમોરાને તમે બાળી નાખશો? યસ. કેમ? એ નગરની અંદર રહેનારાઓનું પાપ ભારે વધી ગયું છે. હું તેમને જોઈને સહન નથી કરી શકતો. હું તેમને બાળી નાખીશ. અફસોસ, મારો પુત્ર અને તેમનો પરિવાર કોઈ વિચાર કર્યા વગર સદોમ ગમોરા તરફ ચાલ્યા ગયા. હવે જો પરમેશ્વર આગનીથી બાળી નાખશે તો તેઓ મરી જશે. એટલા માટે પરમેશ્વરને વિનંતી કરે છે. પિતા, જો તેમાં 18મો અધ્યાય 20મી કલમથી પછી યહોવાએ કહ્યું, સદોમ અને ગમોરાનો પાપ વધી ગયું છે, તેનો બુમાટો મારી પાસે આવ્યો છે. એટલા માટે હું ઉતરી આવીને તે જોવા માંગુ છું કે જે રીતે તેનો બુમાટો મારા કાને આવ્યો છે, શું તેમણે ઠીક એ જ પ્રમાણે કામ કર્યું છે કે નહીં? અને જો ના કર્યું હોય તો હું જાણી લઈશ. ત્યારે તે પુરુષો સદોમ તરફ જવા લાગ્યા, પરંતુ ઇબ્રાહીમ તો યહોવાની આગળ જઈને યહોવાને વિનંતી કરવા લાગ્યા, શું તમે દુષ્ટની સાથે ન્યાયીનો પણ નાશ કરશો? કદાચિત તે નગરની અંદર 50 ન્યાયી હોય તો શું તમે એ નગરનો નાશ કરી દેશો? શું એ 50 ન્યાયી માણસોને લીધે તમે એ નગરનો નાશ કરતા શું તમે પોતાને રોકશો નહીં? 26મી કલમ. યહોવાએ કહ્યું, જો મને તે નગરની અંદર 50 ન્યાયી માણસો મળે તો તેમને લીધે તે આખા નગરને હું બચાવી લઈશ. હે પ્રભુ, સાંભળો, હું તો ધૂળ તથા માટી છું, તો પણ મેં એટલી હિંમત કરી છે કે તમારી સાથે વાત કરું. કદાચ તે 50 ન્યાયીઓમાં 5 ઓછા હોય તો? પરમેશ્વરની સાથે ભાવતાલ કરે છે. ખબર નહીં, લોતની સાથે પત્ની, લોતની દીકરીઓ, લગ્ન થઈ ગયા હોય તો જમાઈઓ, વળી તેની સાથે કામ કરનારા લોકો અને તેની સાથે રહેનારા દાસ દાસીઓ ખૂબ ભરોસામંદ છે. કંઈક ને કંઈક તેમની અંદર આત્મિકતા હશે. એ જ પ્રમાણે લોત પણ તેની આસપાસના લોકોને કંઈક પ્રભાવિત કર્યા હશે. જો 45 લોકો હશે તો પણ બચાવી લઈશ. તે 45 લોકોને લીધે હું તે છોડી દઈશ. પછી થોડું થોભીને, યહોવા, કંઈક ના વિચારશો? શું છે? કદાચ 40 લોકો હોય. ઠીક છે, જો 40 લોકો હોય તો પણ હું સદોમ ગોમોરાનો નાશ નહીં કરું. ઓગણત્રીસમી કલમ. પછી તેણે તેમને એમ પણ કહ્યું, કદાચિત ત્યાં 40 મળે તોય નાશ નહીં કરું. 30મી કલમ. હે પ્રભુ, જો ક્રોધ ના કરો તો બીજી વાત કહું, કદાચિત ત્યાં આગળ 30 લોકો મળે. જો મને ત્યાં આગળ 30 મળે તો પણ હું એમ નહીં કરું. 31મી કલમ. હે પ્રભુ, સાંભળો, મેં આટલી હિંમત કરી છે કે તમારી આગળ વાત કરું. કદાચિત ત્યાં આગળ 20 લોકો મળે. જો 20 લોકો મળશે તો પણ તેનો નાશ હું નહીં કરું. 32મી કલમ. હે પ્રભુ, સાંભળો, ક્રોધ ના થાય તો છેલ્લી વાર મને કહેવા દો, કદાચિત ત્યાં આગળ 10 લોકો મળે તો 10 લોકોને લીધે પણ હું એ નગરનો નાશ નહીં કરું. વાલાઓ, એકવાર વિચારો, ઇબ્રાહીમ કેવી રીતે દુઃખી થતા હતા આત્મિકતા પ્રત્યે શ્રદ્ધા વગરના લોતના વિષયમાં, જેનામાં આત્મિકતા નહોતી, જેને પરિવાર પ્રત્યે જવાબદારી નહોતી, જેને બાળકો પ્રત્યેના ભવિષ્યની કોઈ ચિંતા નહોતી. આ રીતે લોત અને તેના બાળકોને વિશે ઇબ્રાહીમ પિતા કેટલી બધી વિનંતી કરે છે, એકવાર વિચાર કરો. બની શકે કદાચ 10 જ હોય. ઠીક છે ઇબ્રાહીમ, જો 10 લોકો હશે તો પણ હું બચાવી લઈશ. હું એ નગરને છોડી દઈશ
પરંતુ ખબર નહીં કેમ ત્યાં 10 પણ નહોતા, કેમ કે લોત પોતાના પરિવારને બચાવી ના. કેમ જાણો છો? તેની આત્મિકતામાં ઊંડાણ નહોતું. અંતમાં જેમ પરમેશ્વરે કહ્યું હતું તેમ 10 લોકો હશે તો બચાવી લઈશ, પરંતુ ત્યાં આગળ 10 લોકો પણ નહોતા. પરંતુ ઇબ્રાહીમને પરમેશ્વરે વચન આપ્યું હતું કે હું તમારું રક્ષણ કરીશ. ઇબ્રાહીમે લોત અને તેના પરિવારને માટે પ્રાર્થના કરી છે તો પરમેશ્વરને ખબર હતી. ત્યારે પરમેશ્વરે ઇબ્રાહીમનું સ્મરણ કરીને સદોમ અને ગમોરાની ઉપર એકદમથી અગ્નિ અને ગંધકની વર્ષા નહોતી કરી. પરમેશ્વરે શું કર્યું જાણો છો? લોતના ઘરે પોતાના સ્વર્ગદૂતોને મોકલ્યા. સાંજે તે 2 દૂત સદોમની પાસે આવ્યા અને તે સમયે લોત સદોમની ભાગોળે બેઠા હતા. ક્યાં બેઠા હતા? સદોમની ભાગોળ પાસે, એટલે કે ક્યાં આગળ? જ્યાં મુખ્ય આગેવાનો બેસે તે સ્થાન. હવે લોત સદોમ ગમોરામાં શું બની ગયા જાણો છો? ખૂબ જ મુખ્ય આગેવાન જેવા બની ગયા. ધન સંપત્તિ પુષ્કળ હોવાને લીધે સદોમ ગમોરાની અંદર જે આગેવાનો હતા, મુખ્ય હતા, તે લોકોની મધ્યે લોત જઈને બેઠા હતા. તેમની સાથે મળી ગયા, એમની સાથે ભળી ગયા હતા. હાય, આ તો પાપમય નગર છે, અહીંના લોકો પાપી છે. એવા નગરની અંદર હું મારી પત્ની અને બંને દીકરીઓને લઈને આવ્યો છું. તેમની આત્મિકતાનું શું થશે? તેમની ભક્તિનું શું થશે? કોઈ જરૂર નથી. કમસે કમ પત્નીને તો અક્કલ હોવી જોઈએ. 2 દીકરીઓ જુવાન છે, કમસે કમ તેમના ભવિષ્ય વિશે તો ચિંતા હોવી જોઈએ. પતિને કહેવાનું હતું, શા માટે તમે લાવ્યા તો આવા પાપમય શહેરમાં લાવ્યા છો? આપણા બાળકોનું ભવિષ્ય શું થશે? તેમનું લગ્ન વિશે શું થશે? એકવાર વિચારો, આ પ્રાંત આપણા માટે સુરક્ષિત નથી. પતિને કહેવું જોઈએ, પણ ના કહ્યું. એક વિચિત્ર કુટુંબ. આજે આપણી મધ્યે કોઈ લોતના જેવું કુટુંબ છે? આ સંસારમાં પદવી હોય એટલે કાફી છે. આ સંસારમાં ધન હોય એટલે પૂરતું છે. બાળકોનું જે થાય તે, બસ સારી પદવી હોવી જોઈએ. પરિવારનું જે થાય તે. એવા વિચારો સાથે જીવનારું કોઈ પરિવાર છે? સાવધાન. લોતને સદોમમાં સારી પદવી હતી, પરંતુ પરિવારનો નાશ કરી નાખ્યો. લોતની પત્નીને જે જોઈએ સોનું ચાંદી તો હતું, પરંતુ પોતાનો જીવ ગુમાવ્યો. આજે પ્રાર્થના કરો, પ્રભુ, લોત જેવું જીવન અમને નથી જોઈતું. લોતની પત્ની જેવું જીવન પણ અમને નથી જોઈતું. મૂલ્યોથી ભરેલું જીવન અમને આપજો. બીજી બાજુ ઇબ્રાહીમે ઉન્નતિ કરી. ઇબ્રાહીમના પરિવારે ઉન્નતિ કરી. પરમેશ્વર પર નિર્ભર થાય. એટલા માટે આજે ઇબ્રાહીમના પરિવારની જેમ આપણે પરમેશ્વર પર આધાર રાખીએ, પરમેશ્વરની સહાયતા પર આધાર રાખીએ, પરમેશ્વરની આગેવાની પર આધાર રાખીએ, ઉન્નતિ કરીએ. દેશને માટે, સંસારને માટે આશીષદાયક બનવાનું છે. એવું જીવન અમને જોઈએ છે કહેનારા મારી સાથે પ્રાર્થના કરશું. મહાન પ્રેમી પરમેશ્વર પિતા, ઇબ્રાહીમ અને તેનું પરિવાર આખા સંસારને માટે આશીષદાયક બન્યું. લોત અને તેનું પરિવાર સંસારને માટે ચુનૌતી બની ગયું. તેની દીકરીઓ દ્વારા શ્રાપિત વંશ ઉત્પન્ન થયો, કેમ કે આત્મિકતામાં ઊંડાણ નહોતું. સારા નિર્ણયો લેવામાં કોઈ આત્મિકતા નહોતી. પિતા તરીકે પોતાની જવાબદારી ભૂલી ગયા. મા તરીકે લોતની પત્ની પોતાની જવાબદારી ભૂલી જઈને બાળકો વિશે જે સાવધાની લેવી જોઈએ તે ના લીધી, જેના લીધે પરિવારનો નાશ થયો. કેટલું વિચિત્ર દંપતી છે. પિતા, જે બાબતો તમે નથી ચાહતા તે જોઈને અમે પૂરી રીતે તેને છોડી શકીએ. પાપથી અમે પોતાને દૂર કરીને પ્રભુ ઈસુના સંતાન તરીકે જીવી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.